अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कोई पण वस्तुनी किंमत क्यारे गणाय? उपयोग करिए ने उपयोग ना करिए तो आपણા ખિસ્સામાં 2000 રૂપિયાની નોટ પડી હોય અને આપણે બપોરે બજારમાં ગયા કઈ કામ માટે એક ગામથી બીજા ગામ ને કામ કરતા કરતા બપોરના 2-2:30 વાગી ગયા, હવે બરાબર ભૂખ લાગી છે અને બજારમાં ઊભા છે ત્યાં નાસ્તો મળે છે, પણ નાસ્તા વાળો છે, ભૂખ લાગી છે, ખિસ્સામાં પૈસા છે, તેથી નાસ્તા વાળો નાસ્તો આપે એ નોટ આપીએ તો આપે ને, બોલતા ને મારા ખિસ્સામાં હોય એટલે પેલો આપે, ખિસ્સામાંથી આપી તો પડે ને। એમ જ્ઞાન મગજમાં રાખવાથી લાભ નહીં થાય, શું કરવું પડે? ખિસ્સામાં રાખે છે, મગજમાં રાખે, ત્યાં હું જાણું છું, એનો લાભ નહીં થાય, પણ જાણેલું છે સંજોગોમાં એનો ઉપયોગ કરશો તો તમને અનુભવ થશે, માત્ર મગજમાં રાખવાથી નહીં થાય। એટલે ઉપયોગ એ મહત્વનું છે। શું છે? ઉપયોગ એ મહત્વની વસ્તુ છે। સમજાય છે બધાને? બોલો, તમારે શું પૂછવું છે? જય સચ્ચિદાનંદ। હું લગભગ ઘણા બધા સત્સંગમાં જય દાદા ભગવાન અને એની અંદર 90% બેને જે પ્રશ્ન કર્યો એવા પ્રશ્નો કરતા હોય છે કે પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે જ્ઞાન હાજર રહેતું નથી, એના માટે શું પુરુષાર્થ કરવો? આવો એક પ્રશ્ન 90% માણસોનો હોય છે। પછી એટલે એનો ભાવ એવો હોય છે કે અમને જ્યારે પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે આ જ્ઞાન હાજર રહેવું જોઈએ, કેમ નથી રહેતું, અને એના માટેનું સોલ્યુશન માંગે છે જ્યારે હોય ત્યારે। તો એના માટેનું જે સોલ્યુશન આપવામાં આવે છે એ કર્મ કરવા માટેનું આપે છે। કર્મ એટલે ક્રમિક, અહીંયા ક્રમિક આવી જાય છે કે તમે આવું કંઈક કરો, કાં તમે આપણે કોઈ ક્રિયાનું કીધું ના, હું જે કહું છું ને, હા આપે કીધું ને કે ભાઈ તમે થોડુંક જ્ઞાન ને સત્ય જ કરો, ક્રિયા નથી કીધી કોઈ। હા, એટલે હું આ જે સત્સંગમાં જઉં છું ને હા, મેં કીધું કે મેં તો વાંધો નહીં, દેખું મેં આખા સત્સંગમાં આ ગઈકાલે, આજે સવારે નહીં, આજે નહીં ને આવતીકાલે મારા એક પણ સત્સંગમાં આમ કરો ને આમ ના કરો એ સબ્જેક્ટ જ નહીં હોય। એટલે એ મારું કામ ખાલી જાગૃતિનું છે અને જાગૃતિની દ્રષ્ટિ સાથે સંબંધ છે, મન વચન કાયની ક્રિયા સાથે સંબંધ નથી। એટલે આપ એ સમય દરમિયાન આપનું શું કહેવું છે કે એ સમયે શું કરવું જોઈએ, સમાધાન કયું લેવું જોઈએ? એ જ જ્ઞાનનો ઉપયોગ કરવો, પાછું કરવાનું પણ જ્ઞાનનો ઉપયોગ એટલે મન વચન કાયનું કશું કરવાનું છે જ નહીં। અહીંયા સમજણ નહીં કેળવાની કે ભાઈ મને મારા કર્મની અંદર જે કઈ પરિસ્થિતિઓ સમજણ એટલે શું? એટલે હું આજે કહું છું, હું એમ કહેવા માંગુ છું કે મને જે કઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાનના આધારે મારે એ સમજણ કેળવવાની છે કે અત્યારે જે કઈ પ્રકારના સંયોગો આવેલા છે એ સંયોગો મારા કર્મના ફોર્સના આધારે આવેલા છે। હવે આવું બોલ્યા, એક મિનિટ, આવું તમે બોલ્યા એટલે જ્ઞાનનો ઉપયોગ કરો કે બીજું કઈ થયું? જ્ઞાનનો ઉપયોગ, તો પછી બીજો પ્રશ્ન ક્યાં રહ્યો પછી? એટલે હું એમ કહું છું એ સમયે આપણે સમાધાન એવું શું કામ માંગીએ છીએ કે ભાઈ આ પરિસ્થિતિ ન આવવી જોઈએ? પરિસ્થિતિ આવી, મારા કર્મોની અંદર હતું અને મારે પરિસ્થિતિ આવી ગઈ, મેં એનો ભોગવટો કરી લીધો। તમે બરાબર છે કે પરિસ્થિતિ ના આવવી જોઈએ એવો પ્રશ્ન ક્યાં આપણે ક્યાં કોઈને કીધો? મેં પહેલા જ કીધું ને કે દરેક જગ્યાએ આ પ્રશ્નનું સમાધાન માંગે છે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવું, સમાધાન માંગે છે ને, તો સમાધાનની અંદર શું કહેશું આપણે? એ જ કીધું કે જ્ઞાનનો ઉપયોગ વધારો। એટલે કયા જ્ઞાનનો ઉપયોગ વધારવા? જે તમને પ્રાપ્ત થયું છે તે। શું પ્રાપ્ત થયું છે?
આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કયું જ્ઞાન હાજર રાખવાનું? હું કરું છું તે એને પ્રાપ્ત નથી થયું એટલે તો કહે છે ને કે મને આવી પરિસ્થિતિ આવે છે. એને પ્રાપ્ત નથી થયું. જો સમજાવ, પ્રાપ્ત ના થયું હોય તો ઉપયોગ કેવી રીતે કરી શકે? બેને શું કીધું? 1 મિનિટ, હવે સાંભળો પેલી વાત. બેને જે કીધું રિપીટ કરું છું કે મને કેટલાક સંજોગોમાં હાજર રહે છે, પણ જ્યારે ભારે સંજોગ છે ત્યારે હાજર રહેતું નથી. એટલે હાજર રહે છે એટલે મીન્સ જ્ઞાન છે. તો પછી નથી રહેતું ત્યારે નથી તમારી વાત તો હાજર. સાંભળો, પણ પેલા ખાલી સાંભળો જ કહેવાય. ખાલી એમની પાસે જ્ઞાન છે માટે અમુક સંજોગોમાં રહે છે. હવે અમુક સંજોગોમાં નથી રહેતું માટે આપણું જ્ઞાન એટલું પાવરફુલ નથી કે જે ભારે સંજોગોમાં રહી શકે. એટલે માટે આપણે પાવરફુલ કરવાનું છે. પણ જ્ઞાન જ નથી તો પછી કોઈ દિવસ રહે જ નહીં. પાવરફુલ કઈ રીતે જ્ઞાન થશે? ઉપયોગથી. શું ઉપયોગ કરવાનો? એ જ જ્ઞાનના ઉપયોગથી, જે જ્ઞાનથી સામાન્ય સંજોગોમાં જ્ઞાન હાજર રહેવાથી આપણને સમાધાન થાય છે, ક્ષમતા રહે છે, રાગદ્વેષ થતા નથી. એ જ જ્ઞાન ઉપયોગ કરવાથી વિશિષ્ટ પ્રકારના ભારી સંજોગોમાં પણ જ્ઞાનનો ઉપયોગ તમે કરી શકશો અને રહી શકશો. પણ ઉપયોગ વગર પાવરફુલ ના થાય. નહીં, પણ સંજોગો જે કઈ આવે છે, જે કઈ સંજોગો આવ્યા છે એ તો કર્મના બંધનના પરિણામે જ આવેલા હશે. બરાબર. અને નથી આવતા તો એ કર્મના બંધનના કારણે નથી. બરાબર. પછી તો એ જ સમાધાન લેવું પડે ને. પણ એમાં સમાધાન શું લીધું એમ કહું છું? હું એમ કહું છું કે જે કઈ પરિસ્થિતિ ઉદ્ભવી મારા સાથે, જે કઈ હું અહીંથી બહાર નીકળો અને મારું કોઈ એક્સિડન્ટ થયું, તો એ જે કાળે જે સમયે જે કઈ બનવાનું હતું આ ભૂતકાળ સાથે અને સામે નિમિત્ત સાથે જે કઈ બનવાનું હતું એ બની ગયું. એનું કોઈ સમાધાન જ નથી ને. જે બનવાનું હતું બન્યું, એને જોનારો માત્ર હું છું. એમ નહીં, પણ તમે જે કઈ પણ શબ્દ બોલો છો એ સમાધાન જ છે ને, એમ પૂછું છું. તમે જે બોલો છો એ સમાધાન જ છે ને, તમે જ્ઞાનનો જ ઉપયોગ કરો છો. હા, તો પછી હું એમ કહું છું કે કેમ અહીંયા પાછું કેમ સમાધાન આપવામાં આવે છે કે ભાઈ તમે જ્ઞાનનો વધારે ઉપયોગ કરો, કે ભાઈ આ જ્ઞાન ગોઠવવાનું, એમ નહીં. એટલે પાછું શબ્દ પાછું જ આવે ને, જ્ઞાનનું ગોઠવવાનું. તમે કઈ પણ બાબતમાં વાત તો એ જ કરો છો ને, એમ પૂછું છું. કોઈ પણ વ્યક્તિ નો જીવનમાં કોઈ પણ પ્રકારના સંજોગમાં, પરિસ્થિતિમાં સારા કે નબળા સંજોગો ઉપસ્થિત થાય તો ઉપયોગ શું કરવાનો? જ્ઞાનનો. એ નહીં કરો તો રાગદ્વેષ તો થવાના જ છે. એ જ્ઞાન તો બધા પાસે છે. હવે રાગદ્વેષ ના થાય એવું જ્ઞાન તમને આપે છે. એ જ્ઞાન પછી શું કરવાનું? ઉપયોગ કરો તો એની અસર થાય ને. હવે ભારે સંજોગો તો બધાનો ઉપયોગ કરવો પડે. આજે આપણી બીમારી છે, આપણું આ શરીર છે. શરીર બીમાર પડે કે ના પડે? તો કેટલાક દવા એવી હોય કે ટેબ્લેટથી મટી જાય, કેટલીક દવા એવી હોય કે કેપ્સ્યુલથી મટી જાય, કેટલીક દવા એવી હોય લિક્વિડથી મટે. એનાથી ના પડે તો ઇન્જેક્શન આપવું પડે, અને એનાથી વધારે હોય તો ઓપરેશન કરવું પડે. પણ બધાના ઉપાય સરખા હોય? શરીર તો બીમાર પડ્યું પણ ઉપાય કેવા હોય? રોગ પ્રમાણે બધાને એક સરખા મૂળવાના હોય. એવું હોય ગમે તે થાય ટેબ્લેટ આપી દો, એવું ના. એ રોગ પ્રમાણે ઉપાય કરવાનો. એવી રીતે જેમ આપણા જીવનમાં કોઈ ગંભીર પ્રસંગ બન્યો હોય કે જે આપણા જીવનને હલાવી નાખે એવો હોય, સામાન્ય ના હોય, અસામાન્ય હોય, ત્યારે ત્યાં આગળ વધારે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. જ્ઞાન બે નથી, જ્ઞાન એક જ પ્રકારનું છે કે મારા જ કર્મનો ઉદય છે. પણ એ જ્ઞાન તે વખતે હાજર રહેતું નથી કારણ કે સંયોગનું દબાણ વધારે છે. હવે એ જ્ઞાનને આપણે વારંવાર ઉપયોગ કરવો પડશે. કેમ કરવો પડશે? કે જ્ઞાન તો સાચું છે, પણ મારી જે જ્ઞાનની અનુભવની સ્ટ્રેન્થ છે એ ઓછી છે. તો શું કરવું પડે મારે? આજે હું દાખલો આપું. મેં બેંકમાંથી 1 લાખ રૂપિયાની લોન લીધી છે. હવે મારી પાસે 5,000 રૂપિયા ભેગા થયા તો બેંકમાં આપવા જઈશ તો લોન પૂરી થશે? ઓછી થશે. પૂરી થશે? 25,000 ભેગા કરીને આપવા જઈશ તો લોન પૂરી થશે? પણ મારી પાસે લાખ ભેગા થશે ને આપવા જઈશ તો એટલે મારે શું કરવાનું? લોન પૂરી કરવા માટે જેટલું દેવું છે એટલું મારે ક્રેડિટ કરવું પડશે ને. એમ મારા કર્મના સંજોગો સામાન્ય છે તો સામાન્ય સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ મારો રહેશે કારણ કે જ્ઞાન તો મને મળ્યું છે. પણ જેમ જેમ ભારે સંજોગ આવશે તેમ તેમ મારું જ્ઞાન તે વખતે હાજર રહેતું નથી. છે ખરું, ખસી ગયું કે જતું રહ્યું? જો જતું રહે તો પછી એની મેતે ના આવે. એની મેતે આવે છે એટલે અંદર સત્તામાં તો છે, પણ કેમ હાજર નથી રહેતું? કારણ કે કર્મનો ફોર્સ અને સામે તમારા અનુભવનું જ્ઞાન, એના પર્સન્ટેજ શું છે? ઓછા છે.
એટલે જ્ઞાન તે વખતે હોવા છતાંય કામ કરતું એટલે તમારે કરવું શું પડે હવે? અજ્ઞાનને મજબૂત કરો. આપણે સંજોગ તો ફરજિયાત જ છે, એમાં ફેરફાર કરી શકવાના નથી. આપણી પાસે સત્તા ક્યાં છે? તો કે જ્ઞાન પાવરફુલ કરવું. સંજોગો તો જે આવશે આ હિસાબમાં એ જ આવવાના છે. એટલે એક જ રસ્તો છે, પોતે પ્રાપ્ત કરેલું જ્ઞાન પોતે ઉપયોગ કરીને પાવરફુલ કરવાનું છે. જેના આધારે ગમે તેવા સંજોગો આવે તો પણ એ જ્ઞાન અંદર હાજર રહે. એટલે અંદર આકુળતા વ્યાકુળતા ના થાય, નિરાકુળતા ઉત્પન્ન થાય, સમાધિ રહે, સમતા રહે, નિર્વિકાર નિર્વિચાર. આ બધી પરિસ્થિતિઓ દશા તમને જ્ઞાનના ઉપયોગથી ઉત્પન્ન થાય. રિઝલ્ટ રૂપે જેટલું જ્ઞાન પાવરફુલ એટલું પરિણામ પાવરફુલ, જેટલું જ્ઞાન નબળું એટલું રિઝલ્ટ નબળું. એટલે અસર કરે. શું કરે? આપણે બધાને ખબર છે કે આપણા જીવનની અંદર ખિસ્સામાંથી 5 રૂપિયા પડી જાય તો અસર નહીં થાય. હશે કઈ વસ્તુ 10 રૂપિયા પડી જાય તોય, 20 રૂપિયા પડી જાય તોય, 50 રૂપિયા પડી જાય તોય, 100 રૂપિયાની નોટ પડી જાય તોય, પણ 5000 પડી જાય તો પૈસા તો પૈસા છે. 1 રૂપિયો કે 5000 હોય પણ સ્ટેન્ડ કોની બજારમાં હવે કેમ અસર થઈ? 1 રૂપિયો જાય તોય અસર થવી જોઈએ, તો 5000 થાય તારે એવું કેમ થયું? આપણને પેલા રૂપિયામાં કેમ ના થયું? તો કે એનું કારણ રૂપિયો તો રૂપિયો છે ને 5000 રૂપિયા છે, પણ આપણી સ્ટેન્ડ કેવી છે? એને ઝીલી હતી કે આ મારા કર્મનો ઉદય છે, એવું સ્વીકારી શકતો નથી મારો અહંકાર ને મારી સ્થિતિ. એટલે મારે બધું શું કરવાનું છે? જ્ઞાન. પેલા પૈસામાં તો ફેરફાર થવાનો, જે જવાના હતા એ ગયા. હવે મારે શું કરવાનું? પણ મને ક્ષમતા નથી રહેતી. 5000 ગયા, 5000 ગયા, એની મને અસર થાય છે. હું કહું છું વ્યવસ્થિત છે, પણ બુદ્ધિ એક્સેપ્ટ નથી કરતી, અહંકાર એક્સેપ્ટ નથી કરતું. કારણ કે સ્ટેન્ડ કેવી છે? ભારે છે ભોગવટાની. તો મારે નક્કી શું કરવું પડે? સંજોગ બદલી શકવાના છે. તો આપણે પ્રાપ્ત કરેલું જે જ્ઞાન છે, જે આપણે જીવનમાં અનુભવી રહ્યા છે કે સામાન્ય સંજોગોમાં મારા જ કર્મનો ઉદય છે, અથવા વ્યવસ્થિત શક્તિ બોલીએ છે, અથવા કુદરતનું કામ બોલીએ છે, તો આપણને સમાધાન થઈ જાય છે. પણ આમાં નથી થતું, કારણ કે આપણી જ્ઞાનની સ્ટ્રેન્થ કેવી છે? નબળી છે. હવે એ જ્ઞાન આપણે શું કરવાનું છે? પાકું કરવાનું છે ઉપયોગથી, જેથી એવા સંજોગોમાં આપણા જ્ઞાન હાજર રહી શકે. સમજાય છે ને? એટલે પાકું શું કરવાનું છે? જ્ઞાન. સંજોગો તો બદલાય નહીં આપણાથી, બીજો કોઈ રસ્તો નથી. જ્ઞાન જ પાકું કરવું પડે. અને જ્ઞાન એટલે દ્રષ્ટિથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ. એમાં મન વચન કાયા વચ્ચે આવતા નથી. એટલે ગમે તેવા સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ કરવો એટલે કોઈ મન વચન કાયાની ક્રિયા વચ્ચે આવતી નથી. કે તમારે ઉપવાસ કરવાના, તપ કરવાના, લીંબુ કરવાનું, મરચા કરવાના, એવું નથી કહેતા. સમજાય છે? એ ક્રિયા કહેવાય. ભગવાનને જઈને ફૂલ ચડી આવવાનું, મહાદેવને ચડી આવવાનું, એવું કોઈ કહેતા? કે ભાઈ માળા ગણવાની, એવું પણ કહેતા? એ બધી ક્રિયા કહેવાય. શું કહેવાય? સ્થૂળ ક્રિયા જ્ઞાનમાં ના આવે. આધ્યાત્મ માર્ગમાં સ્થૂળ ક્રિયા ના આવે. કારણ કે સ્પિરિચ્યુઅલ સાયન્સ કે છે ક્રિયા એ જડનો સ્વભાવ છે. શું કહે છે? ઉપયોગ એ ચેતનનો સ્વભાવ છે. આમાં ઉપયોગ ના હોય. સમજાય છે મારી વાત? ઉપયોગ એ ચેતનનો સ્વભાવ છે. એટલે આપણે કઈ જ્ઞાનનો ઉપયોગ કરો. શું કહીએ છીએ? હા, મન વચન કાયાનો ઉપયોગ કરવો નથી કહેતા. કે મન વચન કાયાથી આમ કરવું કહેતા નથી. સમજાય છે? એટલે બંને વસ્તુ જુદી છે. જગતના તમામ ધર્મો એક જ વસ્તુ કહે છે. જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, ના ગમતા સંજોગો આવે તો એક જ વસ્તુ કહે, ભગવાનનું શરણું લો, ઉપવાસ કરો, તપ કરો, જપ કરો. સમજાય છે? યાત્રા કરો, અને કંઈક ના હોય તો કથા કરો. કરવાનું જ્ઞાની એવું કશું કરવાનું કે જેના મન વચન કાયાથી થાય એવું કશું કરવાનું જ્ઞાની પુરુષ કહેતા નથી. કારણ કે એમને ખબર છે કે મન વચન કાયા તમારા તાબામાં નથી, તો પછી કેમ ના કહે? તમે મન વચન કાયાને ચલાવનારા હોય તો મારે તમને કેવું પડે ને કે ભાઈ આમ કરો. એટલે આપણે પ્રતિક્રમણમાં શું કીધું કે અંદર જ હોવું જોઈએ કે આવું ન હોવું ઘટે. મારી વાણી, વર્તન કે વિચારો આવા ન હોવા ઘટે. કારણ કે આ મન વચન કાયા જે ઉકલી રહ્યા છે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બસ આ આપણું પ્રતિક્રમણ.
એમાં બહારની કોઈ ક્રિયા આવતી નથી, ખાલી દ્રષ્ટિ બદલવાની.